ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નીરવ રાવલ. આજ શ્રાવણ માસનો પહેલો દિવસ છે, તો બધા ભક્તોને, મારા ફ્રેન્ડ સર્કલને બધાને હર હર મહાદેવ. મહાદેવ તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા, તમારા બધા દુઃખ દર્દ દૂર કરે એવી શુભેચ્છા. તો હર હર મહાદેવ. આજનો ટોપિક છે પીસીઓડી, ગર્ભાશયની અંદર બનતી સિસ્ટ, જેને ગાંઠ કહેવાય. પીસીઓડીના લક્ષણ, થવાના કારણ અને તેનો ઉપાય વિશે આપણે જાણશું. ઓવરી સિસ્ટ, પીસીઓડી પીઓસીડી બે કહી શકાય છે. ગર્ભાશયની અંદર બનતી ગાંઠ, બરાબર પરપોટા જેવી હોય છે, એને સિસ્ટ કહેવામાં આવે છે. એને આપણી ગુજરાતી ભાષામાં ગાંઠ કહે છે. તો ગાંઠ વિશે આપણે જાણશું. તો તેના લક્ષણ, કેના થકી થાય છે અને તેના લક્ષણ, અને શું લક્ષણ જાણીએ તો પીસીઓડી થવાના લક્ષણ છે મહત્વપૂર્ણ હોર્મોન્સની દવા, બરાબર. માસિક ટાઈમ રેગ્યુલર હોય, ટાઈમે માસિક આવવું નહીં, માસિક આવે તો ઓછું આવવું, માસિક આવવા ટાઈમે પેડુમાં દુખાવો થવો, માસિક થોડા આવવા, ના આવવા એની મોર પણ પેડુમાં દુખાવો થવો, ચક્કર આવવું, ઉલટી, તાવ આવી જવો, નબળાઈ લાગવી, બરાબર છે. એ પીસીઓડીના લક્ષણ છે, બરાબર છે. પેટનો ભાગમાં પેડુમાં વધારે દુખવું છે, માસિકમાં ગાંઠા ઘણી વખત આવે છે, ક્લિયર આવે નહીં, 2 દિવસ આવે, ઘણી વખત 15 દિવસ આવે, ઘણી વખત 1 મહિનાની ઉપર પણ થઈ જાય છે, માસિક અરેગ્યુલર રહેવું છે, સફેદ પાણીની તકલીફ પડે છે. આ બધા પીસીઓડીના લક્ષણ છે. તો પીસીઓડી અને ઉપાય એક સચોટ અને નાનો ટોકલી ઉપાય તમને કહી દઉં છું. ટોકલી કહેવાય ને આપણી ભાષામાં, કે સચોટ જ, બરાબર. એ ઉપાય કહી દઉં છું. તો દાલચીની, જેને આપણી ભાષામાં કહેવાય તજનો પાવડર ચપટી 1, બરાબર છે. પછી આવે કાચી હળદર, જે આપણે હળદર લઈએ છીએ ને શાકભાજીમાં, બાકાલા માર્કેટમાં મળે છે ને ખાવા માટે, એ કાચી હળદરનો એક જેટલો એ લેવાની છે. અને ત્રીજું છે આદુ, બરાબર છે, જંજીર આદુ કહેવાય, બરાબર છે. આદુ, આ 3 વસ્તુ લેવાની છે. હવે તજનો ચપટી કે કહી શકે ને, કે જરા કંઈક ચપટી, આપણે એમ કહીએ કે કામ હાથમાં આવી એટલી ચપટી કંઈક તજનો પાવડર, બરાબર છે. આટલો 1 ઇંચ જેટલો શું કે દાલચીનીનો ઘસરી અને ભૂકો કરી એ, અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, આ બધાને 1 ગ્લાસ ગરમ પાણીમાં નાખી અને ઉકાળવાનું. અડધું પાણી થઈ જાય, લાલ જેવું પાણી થઈ જશે, એનું કલર ચેન્જ થાય, અડધું પાણી થઈ જશે, એને ગાળી અને નહીના પેટે સવારના ઘૂંટરે પીવાનું, ઊભા. એ પીવાથી 2 મહિનાની અંદર ગમે એવી સિસ્ટ હશે, માસિકના લગતા પ્રોબ્લેમ હશે, માસિક અરેગ્યુલર હશે, બધા પ્રશ્ન હલ થઈ જશે મિત્રો. તો થેન્ક યુ. બીજો કાંઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બીજા મિત્ર શેર કરજો. થેન્ક યુ સો મચ.